આપણે ગાડી લઈને ભરવા આવી ગયા છે સરદાર સોફામાં. સોફા લોડ કરવા આવ્યા છીએ. સોફા લોડ કરી અને ઉમરા ગામ તરફ જવાનું. સોફા બધા આ સોફાનું કાપડ છે જો અલગ અલગ બધી વેરાયટીનું. આ બધું કાપડ છે. આ બધું ઘોડામાં લગાવેલું છે ને. આ બધું જો આ રેડી થઈ જાય. આપણે આ ગાડીમાં લોડ કરી અને જવાનું છે. અહીંયા ઉમરા ગામ છે. અહીંથી થાય છે 5-7 કિલોમીટર ત્યાં જવાનું છે. જો આ સોફા બધા રેડી થઈ ગયા. જો આ 4 સીટર છે. જો આ 2 સીટર છે સોફો. જો આ જો આ લોકો પેક કરે. જો બધું રેડી પેક થાય અને પછી ગાડીમાં આગળ લોડ કરવાનો. જો આ 2 ચેર લઈ જવાની. જો આ 2 સીટર રેડી. જો રેક્ઝિન કાપડમાં. જો ગાડી જોઈ તો ગાડી પણ જો મળી જાય. જો બધી આ સેમ્પલ છે ગાડીના બધા. જો આ 3 સીટર છે આ સોફો. જો આ રેક્ઝિન કાપડમાં છે. જો આ જો 2 ચેર બનાવી. જો અલગ અલગ વેરાયટી બધી બનાવે. જો આ બધી સેમ્પલ છે ગાડીના. આ 2 સીટર. આ 2 સીટર. જો આ કાપડમાં બનાવેલો છે. આ રેક્ઝિનમાં. આ કાપડમાં. જો આ 2 સીટર. જો આ ગાડીમાં લોડ કરવાનો છે. હમણાં જ ત્યાં આપણે ગાડીમાં લોડ કરી અને પાછું જવાનું છે. આ તે જો ચેર છે. જો આ બેડ પણ આ લોકો વેચે છે. કોઈને કાંઈ લેવાનું હોય તો આપણે મેસેજ કરજો ફોનમાં, તો આપણે એનો નંબર પાલટી આપી દઈશું સોફાવાળાને. જો આ ગોળ આકારમાં એકદમ બનાવેલો સોફા જોઈ લો. જો આ બેડ ખોલેલો છે. જો બસ આવા એન્ડમાં જ છે. જો આ બેડનો જો આ ફ્રેમ બનાવી છે. બેડ આની ઉપર બે પાટિયા ફીટ છે એટલે બેડ થઈ જાય. જો આ ચેર. જો આ સોફો જો બનાવે. 2 સીટર છે. આ 3 સીટર છે. આ સામે 2 સીટર છે. જોઈ લો. આ 3 સીટર છે. જો આ ટીપાઈ. જો ચેર. આ સોફો. જો છે ને. જો આ બધું. જો આ ગોડાઉન છે. સોફા બધા રેડી થઈને અહીંયા આવે. અહીંથી રેડી થાય અને પેક થઈને જાય બધા ટ્રાન્સપોર્ટ બહાર. અમદાવાદ, મુંબઈ, દિલ્હી, કલકત્તા બધે જાય. અહીં સિટીમાં જાય. સુરત આ ઈચ્છાપુર RGDમાં છે આનું મેન્યુફેક્ચરિંગ થાય છે સરદાર સોફાવાળા.